ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણની વચ્ચે હવે યોગ્ય અને સમયસર સારવાર ન મળતી હોવાની પણ ફરિયાદ ઉઠી છે. હોસ્પિટલમાં જગ્યાના અભાવે દર્દીને ના છૂટકે હોમ આઇસોલેટ થવું પડી રહ્યું છે અને હોમ ક્વોરન્ટાઇનમાં દર્દીઓને સમયસર સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી. હોમ ક્વોરન્ટાઇન થનાર લોકોને થતી હાલાકી અંગે એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું. અમદાવાદની સોસાયટીમાં રહેતા 6 પરિવારના સભ્ય પૈકીના એકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પરિવાર તૈયાર થયો, પરંતુ તમામ સ્થળેથી બેડ ખાલી ન હોવાનો જવાબ મળ્યો. હોસ્પિટલમાં બેડના અભાવે ના છૂટકે હોમ ક્વોરન્ટાઇન થયા. હવે કોરોના દર્દી કે તેમના પરિવારોની તપાસ માટે કોઈ આરોગ્ય ટીમ જ નથી આવતી. ઘરની બહાર પ્રશાસને નથી લગાવ્યું હોમ ક્વોરન્ટાઇનનું બોર્ડ. જયેશભાઈના 84 વર્ષીય માતાને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી છે, ત્યારે વૃદ્ધાને કોરોનાનું સંક્રમણ લાગવાનો ખતરો છે. આરોગ્ય વિભાગે પરિવારજનોના આરોગ્યની તપાસણી કરવાને બદલે માત્ર ફોન પર પૂછપરછ કરી અને કામગીરીનો સંતોષ માન્યો. હાલ તો આ પરિવાર પ્રશાસનની કામગીરી સામે ભારોભાર રોષ ઠાલવી રહ્યા છે. હોમ આઇસોલેશન સમય દરમિયાન કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે, લોકો કઈ ચેલેન્જીસ ફેસ કરે છે, પ્રશાસનની કામગીરી બાબતે તેમનું શું માનવું છે, તે એબીપી અસ્મિતા જાણવાનો પ્રયાસ કરી રહી છે. એબીપી અસ્મિતાની ટીમ અત્યારે એ ઘરમાં પહોંચી છે કે જ્યાં મહિલાનો કોરોના રિપોર્ટ લગભગ 2 અઠવાડિયા પહેલાં પોઝિટિવ આવ્યો. ઘરમાં 3 બાળકો છે, પતિ છે. પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ક્વોરન્ટાઇનનો જે પીરિયડ છે તે લગભગ આજે જ તેઓનો પૂર્ણ થાય છે. ત્યારે શું ચેલેન્જ રહી, પ્રશાસનની કામગીરી કેવી રહી, સરકાર પાસે કયા પ્રકારની હજી અપેક્ષાઓ જનતા રાખી રહી છે, તે જ જાણવાનો પ્રયાસ કરીશું. ભાઈ, પહેલાં તમારું નામ જણાવજો. ઘરમાં જે બેન છે ક્વોરન્ટાઇન થયા, કયા પ્રકારની પરિસ્થિતિથી ઘરની બહાર નીકળવાનું નહીં, ઘરની બહાર બોર્ડ પણ નહીં, આવા સંજોગોમાં પ્રશાસનની પાસે શું અપેક્ષા રાખો છો? કારણ કે ક્યાંક ને ક્યાંક આ જીવનનો એક કપરો પડાવ પણ હતો જે પસાર કરવો પડ્યો. અને અમારા અહીંયા મેઇન વસ્તુ તો જરા ખબર જ નથી મને એને પોઝિટિવ છે, પણ અમારા સોસાયટીના ચેરમેન જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર સમીર શાહ એ લોકો કેમ્પ કૂટ્યો અને એમાં એનો પોઝિટિવ બતાવ્યો કે તરત અમે એમને હોમ ક્વોરન્ટાઇન કર્યા. એ સિવાય પછી બપોર પછી મેં બધે તપાસો કરી, કોઈ જગ્યાએ દવાખાનામાં અવેલેબલ નથી જગ્યા, એટલે અમે ઘરે જ રાખ્યા. અત્યારે મારા 3 સંતાનો છે અને મારી મધર છે 84 વર્ષના, એટલે વધારે કાળજી મારે રાખવી પડે મધરના હિસાબે, કારણ કે એમાં ડાયાબિટીસ, બીપીની બધી તકલીફ છે. અને મને જે જોઈતું હતું એ વસ્તુ મારા ચેરમેન કે બીજા નીચે સિક્યુરિટીવાળાને ફોન કરું તો મને આવીને આપી દેતા ઘરે. પ્રશાસન તરફથી કોઈ સેવા અવેલેબલ નથી. ખાલી એટલું પૂછે, ભાઈ તમે પોઝિટિવ છો, ઘેર હોમ ક્વોરન્ટાઇન છો, એ જ સવાલો પૂછે. કોર્પોરેશનમાંથી આવ્યો, સિવિલ હોસ્પિટલમાંથી આવ્યો, આ જિલ્લા આરોગ્ય કેન્દ્રમાંથી આવ્યો, એના સિવાય કોઈ નહીં. 5 દિવસની દવા આપીએ બસ, કે 5 દિવસની દવા લો કે તમારું બધું સારું થઈ જાય. 5 દિવસની દવા પતો પછી તમારે કોઈ બીજી આગળ દવા કરવાની જરૂર રહેતી નથી. ચેક કરવા આવતા હતા ખરા? કોઈ ઘરે આવ્યું નથી ચેક કરવા અત્યાર સુધી. ફોન કરીને બધા ખાલી પૂછે કે ભાઈ તમારી તબિયત સારી છે, કઈ તકલીફ પડતા હોય તે રાતે તમારે તાત્કાલિક સુલા સિવિલ જતું રહેવું અને ત્યાં તમારે બતાવવું ડૉક્ટર ઇમરજન્સીમાં. એ સિવાય કોઈ ડૉક્ટર રૂબરૂ ઘેર આવ્યા નહીં. 104 કે જે બધી સેવા કહે છે એમાંથી કોઈ સેવા અમને લાભ મળ્યો નથી. કારણ કે મારે નાના બાળકો વધારે તો મિસિસને ત્યાં પેલા રૂમમાં જ એને ક્વોરન્ટાઇન કરી નાખેલા. અમે આગળ બધા બેસતા હતા નાના બાબાને છે એટલે, અને અમે આ ટીવી જોઈને ટાઈમ પાસ કરતા હતા. બીજું કોઈ એ નથી ગવર્મેન્ટ તરફ. પ્રશાસન પાસે શું અપેક્ષા રાખો? કારણ કે હજી પણ જેમ અમદાવાદમાં દિવસે દિવસે કેસો વધી રહ્યા છે, એને જોતા કયા પ્રકારની કાર્યવાહી થાય તો લોકોની હાલાકી ઘટે? કયા પ્રકારની પ્રશાસન પાસે તમારી અપેક્ષા છે? પહેલી તો એક કે જેવું ક્વોરન્ટાઇન હતા તો એક બોર્ડ મારી નાખ્યા ગવર્મેન્ટ, એની જે પહેલી ફરજ હોય. બીજું કે કોઈ કરિયાણું કે ગમે તે આર્થિક મદદ કે એ પૈસાદાર કોઈ મદદ અમને મળેલી નથી. એ તો અમારા ચેરમેન અને એના બધા અમારા મેમ્બરો સાથ સહકારથી મને દરેક સેવાઓ મળી રહેતી ઘર બેઠા. એટલે મારે કંઈ નીચે જવું ના પડે, ઘેર બેઠા બધું મળી જાય. અને આજે મેં આટલા દિવસ પછી બીજી વાર રિપોર્ટ કઢાયો તો અત્યારે નેગેટિવ આવે છે. એટલે તો મારા બીજા 15 દિવસ આરામ ઘરમાં રાખવા પડશે. જે પ્રમાણેની વ્યવસ્થાઓની
દાવાઓ થાય છે, વાતો થાય છે, તે પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ ત્યારે નાગરિકોને નથી મળી રહી, તે પ્રકારની ફરિયાદો સામે આવી રહી છે. પ્રશાસન પાસે લોકોની અપેક્ષા એ જ છે કે જ્યારે કોઈને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે તો તેની જરૂરિયાતની વસ્તુઓ માટેની વ્યવસ્થા ઊભી થાય અથવા તો તેને મળી રહે તે માટે પણ તાકીદે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. સોસાયટીના લોકોનો સાથ સહકાર હોય તો કોઈ વાંધો ન આવે, પરંતુ વિપરીત સંજોગોની અંદર ક્યારેક પરિસ્થિતિ બગડે તો શું કરવું તેનો પ્રશ્ન નાગરિકોને સતાવી રહ્યો છે. આ દિશામાં યોગ્ય કાર્યવાહી થાય તે પણ એટલું જ અપેક્ષિત છે. નૈનેશ ગોરિયા સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ.